જિગ્નેશ મેવાણીની આ ત્રણ બાબતથી દરેક હિન્દુઓએ વાકેફ રહેવું જોઈએ। પહેલા, કનૈયા કુમાર જે જિગ્નેશ મેવાણીના પરમ મિત્ર હતા અને તેમના નારા કંઈક આવા હતા। બીજું, આ પણ જિગ્નેશ મેવાણીના પરમ મિત્ર એવા ઉમર ખાલિફ જે દિલ્હીના રમણાખોરમાં મુખ્ય આરોપી હતા અને પાકિસ્તાન સાથે તેના બહુ જ સારા સંબંધ હતા અને હાલ પણ તે ભારતની જેલમાં છે। અને આ છે ત્રીજી બાબત, 8 વર્ષ કરતા પણ નાનું એવું દેખાતું મિયાસુમ છોકરું જેને જિગ્નેશ મેવાણી સરપંચ બનાવીને પ્રશંસા મેળવી રહ્યા છે। દરેક હિન્દુઓને મારે કહેવું છે, જે વ્યક્તિ હિન્દુઓનો સખ્ત વિરોધી માણસો છે, જે વ્યક્તિ હિન્દુઓના સંગઠનનો વિરોધ કરે છે, એ વ્યક્તિ જ કેમ આતંકવાદીનો મિત્ર? આ કોઈ કોઇન્સિડન્સ નથી, આ છે મિત્રતાની ભાવના જે હિન્દુ ધર્મ વિરોધી કરી રહી છે તેને। તમે ક્યારેય જિગ્નેશ મેવાણીને કોઈ મુસ્લિમ સંગઠન, કોઈ મુસ્લિમ આતંકવાદી સંગઠન કે કોઈ મુસ્લિમ વ્યક્તિ કે કોઈ મસ્જિદનો વિરોધ કરતા જોયો નહીં જોવા મળે, કારણ કે મિત્રતા નિભાવી રહ્યા છે, ભાઈચારાની ભાવના નિભાવી રહ્યા છે અને ખોળે બેસી રહ્યા છે। અને મને એ નથી સમજાતું, આવા વ્યક્તિને હિન્દુઓ સપોર્ટ કઈ રીતે કરે? મને તો એટલી હું ચોખ્ખું કહું ને, મરી જવાય આવા વ્યક્તિને સપોર્ટ કરવા કરતા હિન્દુએ। જો હિન્દુત્વ મારામાં એક ટકોય દોડતું હોય ને તો પછી એ પાછું એમ કહે છે કે 8 પાસ હર્ષ સંઘવી, જે પોતે 8 વર્ષ કરતા નાની ઉંમરનું દેખાતું માસૂમ છોકરું છે, એને તે સરપંચ બનાવીને પ્રશંસા મેળવે છે ને એ જ કહે છે કે 8 પાસ વ્યક્તિ હર્ષ સંઘવી કઈ રીતે ગુજરાત ચલાવી શકે? શરમ આવવી જોઈએ જિગ્નેશભાઈ તમને તો। તમારે એ કામ જ ના કરે ને, 8 વર્ષનો છોકરો ગામ સંભાળી શકતો હોય તો 8 પાસ વ્યક્તિ 40 વર્ષનો કેમ ગુજરાત ના ચલાવી શકે? જો આ જ જગ્યાએ હર્ષ સંઘવીની જગ્યાએ કોઈ મુસ્લિમ વ્યક્તિ 3 ચોપડી પાસ હોત ને તો જિગ્નેશભાઈ એની પ્રશંસા કરત, તેના વખાણ કરત ને તેને ખુશી ખુશીથી સ્વીકારત। એટલે દરેક હિન્દુઓને હું એક વિનંતી કરવા માંગુ છું કે કદાચ કોઈ હિન્દુની ભૂલ થાય ને તો એક હિન્દુ તરીકે આપણી ફરજ છે કે તેને સુધારીએ અને તેને એક્સેપ્ટ કરીએ, પણ આવા હિન્દુ વિરોધીઓને ક્યારેય ના સ્વીકારીએ અને ક્યારેય સપોર્ટ ના કરીએ। તો આ વાતને દરેક હિન્દુથી વાકેફ કરો અને દરેક હિન્દુને જાગૃત કરો અને આવા હિન્દુ વિરોધીઓથી સાવધાન રહો। આવા 2 રૂપિયા જે હિન્દુઓનું ખોદણી કરવા સિવાય બીજું કંઈ નથી કરતા, સાફ સાફ દેખાય છે, છતાં પણ આપણે હિન્દુઓ તેનો સપોર્ટ કરીએ છીએ। આપણા હિન્દુઓ માટે શર્મજનક બાબત કહેવાય। જય હિન્દ, જય ભારત અને વંદે માતરમ।